તો હવે વિગતવાર સમાચાર જોઈએ તો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી અલગ પડી ગુજરાત રાજ્યનું સત્તાવાર ગઠન થયું હતું। મહાગુજરાત આંદોલનના સંઘર્ષ અને 25 જેટલા શહીદોના બલિદાન બાદ કેન્દ્ર સરકારે બોમ્બે રાજ્યનું વિભાજન કર્યું હતું। આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। અમદાવાદ સ્થિત અસ્મિતા ભવન આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી છે, જ્યાં 1 મે 1960ના રોજ પ્રથમ વિધાનસભાની બેઠક યોજાઈ હતી। 1960 થી 1963 સુધી અહીં વિધાનસભાની બેઠકો યોજાતી રહી। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ આ ઇમારત આજે પણ ઇતિહાસને ગૌરવપૂર્ણ રીતે યાદ રાખીને જીવંત કરાવે છે। ગુજરાત સ્થાપના દિવસની તમામ નાગરિકોને ખૂબ શુભકામના પાઠવું છું। અનેક સંઘર્ષો પછી ગુજરાતની સ્થાપના થઈ। આજે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ઉદ્યોગ હોય, કૃષિ હોય કે શિક્ષા હોય, સમગ્ર દેશમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગુજરાત આજે ભારતના ગ્રોથ એન્જિનના રૂપમાં સમગ્ર દેશમાં ઓળખાય છે। અનેક ક્ષેત્રની અંદર, પછી એ રમતગમતનું ક્ષેત્ર હોય,